આ તરફ રાજ્યભરમાં મેઘમહેર યથાવત રહેશે. વરસાદને લઈને હવામાન વિભાગનું અનુમાન. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ રહેશે. પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, નર્મદા, સુરત અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ છે, જ્યારે વાપી, તાપી અને દમણ, વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દીવ, અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે. બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યારે દ્વારકા, મોરબી, જામનગર અને રાજકોટમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં પણ ઓરેન્જ એલર્ટ છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ અને ખેડામાં પણ વરસાદ રહેશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. ગાજવીજ અને ભારે પવન સાથે આ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે, જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે કેટલાક વિસ્તારોમાં આગાહી છે તે આપવામાં આવી છે. વિંડીના માધ્યમ દ્વારા પણ સમજીએ. દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત, ભરૂચ, ડાંગ, તાપી, દાદરા નગર હવેલી, વલસાડ, નવસારી સહિતના વિસ્તારમાં આજના દિવસે ભારેથી અતિભારે વરસાદ કેટલાક વિસ્તારમાં રહી શકે છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર, અમરેલી, બોટાદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, ગોંડલ, જૂનાગઢ સહિતના તમામ જે વિસ્તાર છે ત્યાં કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પણ રહી શકે છે. હવામાન વિભાગ તરફથી પણ કેટલાક જરૂરી એવા વિસ્તારો છે ત્યાં એલર્ટ છે તે જારી કરવામાં આવ્યું છે, જેમાં સૌથી વધારે સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, મોરબી સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ આજના દિવસે જોવા મળી શકે છે. જે બાદ મધ્ય ગુજરાતમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, વડોદરા, ખેડા, ડાંગ સહિતના જે વિસ્તારો આવેલા છે ત્યાં પણ મધ્યમ વરસાદ રહી શકે છે. તો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા, હિંમતનગર, પાલનપુર, બનાસકાંઠા સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં પણ આજના દિવસે ગાજવીજ સાથે અને પવન સાથે પણ વરસાદ રહી શકે તેવું અનુમાન છે તે વિંડીના માધ્યમ દ્વારા જોવા મળી રહ્યું છે. રાજ્યમાં મેઘ જમાવટ 7 દિવસ સુધી યથાવત રહેવાની છે. સાથે જ કેટલાક વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે, તેના કારણે અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. સૌથી વધારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદનું જોર વધુ રહેવાનું પણ અનુમાન કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.